એક કોઈ સોંગ થઈ જાય? મારા ઉપર જ એક સોંગ હું સંભળાવું, કારણ કે એ ગીત ઉપરથી મને બહુ શીખવા મળ્યું છે કે ભાઈ બહુ કોઈની આશાએ રહેવું નહીં, આપણે આપણું તૈયાર કરી લેવું. હો એના ગયા પછી જિંદગી જાણે જન્નત થઈ ગઈ. ઓરિજિનલ સોંગ એમ છે કે એના ગયા પછી જિંદગી પૂરી થઈ ગઈ. પણ જે ઓરિજિનલ સિંગર છે જિગ્નેશભાઈ કવિરાજ, એમને પણ મેં પૂછ્યું, મેં કીધું હું આવી રીતે ગાઉં તો કંઈ વાંધો નહીં ને, પણ એમને મને ખૂબ સરળ સ્વભાવથી કીધું કે હા વાંધો નહીં. એટલે મેં એવી રીતના ડાયરામાં ઘણીવાર ગાયું છે. એના ગયા પછી જિંદગી જાણે ચાલુ થઈ ગઈ, મારા ફોનમાંથી નંબર એનો ડિલીટ કરી ગઈ. અને ઘણીવાર એવું થાય, લગ્ન થઈ ગયા પછી કદાચ છૂટાછેડા થાય તો અત્યારે રાશન કાર્ડમાં નામ એડ થઈ ગયું હોય 6 મહિના થયા હોય એટલે, અને કદાચ 6 મહિના પછી છૂટાછેડા થાય તો રાશન કાર્ડમાંથી નામ એનું કમી કરી ગઈ, મારી સંભાળ લેનારી નવી મળી રે ગઈ. એટલે નિયમ છે, એક જાય અને બીજું આવે, એક જાશે તો જ બીજાની જગ્યા થશે.